અતિવૃષ્ટિમાં થરાદ તાલુકામાં ભારે વિનાશ પામ્યો છે, પણ સરકારે ફક્ત અને ફક્ત 38 ગામ જ કેસ્ટોલ અને ઘરવકરીમાં લીધા છે. માટે સરકારને મારી વિનંતી છે કે થરાદ તાલુકાના 123 ગામને કેસ્ટોલમાં અને ઘરવકરીમાં લેવામાં આવે. સરકારે પાકનું સર્વે ધોવાણનું કર્યું છે, પણ જમીન ધોવાણનું સર્વે કર્યું નથી. જ્યારે જમીનનું પણ પારાવાર ધોવાણ થયેલું છે, તો જમીનનું ધોવાણ પણ લેવામાં આવે અને રેલ નદી વિસ્તાર જે વિનાશ પામ્યો છે ત્યાં પણ ખાસ કરીને જમીન ધોવાણ કરવામાં આવે એવી વિનંતી છે. સરકારે જે ઘરવકરી આપી છે અને જે ઘર માટે જે સર્વે કર્યો છે એમાં પણ સહાય ઓછી પડે છે, એમાં પણ સહાય વધારવામાં આવે. અને બીજા તાલુકામાં સીમમાં પણ સર્વે કર્યો છે, પણ થરાદ તાલુકામાં સીમમાં સર્વે કરવામાં આવ્યો નથી. 90%થી વધારે લોકો ગામડાના પોતાના ફાર્મ હાઉસ ઉપર રહેતા હોય અને પાણીમાં ભરાયેલા પડ્યા છે, તો સીમમાં પણ જે મકાન સહાય છે એ સર્વે કરી તાત્કાલિક ધોરણે આપવામાં આવે. થરાદ તાલુકામાં આખામાં થઈને 168 પશુઓના મોત દર્શાવવામાં આવ્યા છે. જ્યારે આ આંકડો ઘણો મોટો છે, કેમ કે સતત 2-3 દિવસમાં જે હેલી અને વરસાદ પડ્યો એના લીધે ખેડૂતોએ પોતાના જે પશુઓ મૃત્યુ પામ્યા એમાં દફન કરી દીધેલા છે. અને જે સર્વે કરવાવાળા છે PM રિપોર્ટનો આગ્રહ રાખે છે, અને એ PM રિપોર્ટ ખેડૂત પાસે નથી હોતો. એના માટે 500થી 800 પશુઓ મરણો હોય પણ એ લોકોને સ્વીકારવામાં નથી આવ્યા. તો સરકારને વિનંતી કે પંચનામું કરી અને એ પશુઓનો જે મૃત્યુ સહાય છે એ સર્વે કરીને એમને આપવામાં આવે. અને પશુ સહાયમાં પણ 37,500 અને જે દુધાળા નથી એમને 20,000 રૂપિયા જે જાહેરાત કરવામાં આવી છે એ પણ બિલકુલ ઓછી છે. પશુ ઓછામાં ઓછું ભેંસ કે ગાય હોય તો 1 લાખ રૂપિયા સહાય જાહેર કરવામાં આવે એવી પણ સરકારશ્રીને વિનંતી કરવામાં આવે છે. અને અત્યારે ઘણા ગામડામાં જે પાણીની પૂર જેવી પરિસ્થિતિ છે એ ગામમાં તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ કરી અને ખેડૂતોને જે છે એ જે જોખમ જેવી પરિસ્થિતિ છે એમાંથી બહાર કાઢવામાં આવે એવી પણ સરકારને વિનંતી કરું છું. એના સિવાય ઘણી બધી બાબતોમાં સરકારે જે જમીન ધોવાણવાળી વાત, પાક ધોવાણવાળી વાત, મકાન સહાયવાળી વાત, કેસ્ટોલવાળી વાત અને જે સરકાર જે લાલાલૂતરી કરી અને જે ઘટાડવા માગે છે એ ઘટાડવાની જગ્યાએ જે પાક ધોવાણ, જમીન ધોવાણમાં 50,000થી વધારે એને સહાય કરવામાં આવે. પાક ધોવાણમાં પણ 2 હેક્ટરની જે મર્યાદા છે એ મર્યાદા કાં તો દૂર કરવામાં આવે અને કાં એની રકમ વધારવામાં આવે એવી પણ અમારી વિનંતી છે. કેસ્ટોલમાં પણ સરકારે જ્યારે થરાદ વિધાનસભામાં 2.5 લાખ કરતાં વધારે મતદાન છે, તો થરાદ વિધાનસભામાં 50,000 કરતાં વધારે કુટુંબ થયા, પણ ફક્ત ને ફક્ત 11,000 લોકોને જ કેસ્ટોલ આપવામાં આવી છે. જે